નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક, જેને મહેસાણા અને ચરોતર સાઈડ લીલી તુવેરના ટોઠા પણ કહે છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા બિલકુલ આસાન છે। અને અત્યારે આ સિઝનમાં લીલી તુવેર માર્ચ મહિના સુધી માર્કેટમાં આવતી હોય છે। તો ચાલો આપણે બનાવી લઈએ લીલી તુવેરનું શાક। તેના માટે આપણે કુકરમાં પાણી લીધું છે। પાણી ગરમ થાય એટલે અંદર સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને એક ચપટી ખાવાનો સોડા એડ કર્યો છે, જેનાથી લીલી તુવેર સરસ રીતે બફાઈ જાય છે, સોફ્ટ થઈ જાય છે અને એનો લીલો કલર જળવાઈ રહે છે। આ રીતે કુકરનું ઢાંકણ બંધ કરીને એને 3 થી 4 સીટી વાગવા દઈશું અને ત્યારબાદ બધા મસાલા પણ તૈયાર કરી લીધા છે। તો હવે આપણે નોનસ્ટિક પેનમાં 2 ચમચા તેલ એડ કરીશું, કારણ કે આ લીલી તુવેરના શાકમાં થોડું તેલ વધારે જોઈએ છે। અને અડધી ચમચી જીરું, તમાલપત્ર, સૂકા આખા લાલ મરચાં, આપણે ખૂબ સરસ મજાનો વઘાર કરવો છે તો 4-5 નંગ લવિંગ પણ લઈ લીધા છે અને 1 ચમચી હિંગ લીધી છે અને વઘારને ધીમા તાપે બરાબર સાતળી લેવાનો છે। અને ત્યારબાદ આપણે એડ કર્યા છે 1 ચમચી તલ, અડધી ચમચી વરિયાળી અને ત્યારબાદ ડુંગળીની પેસ્ટ। ડુંગળીની દરદરી પેસ્ટ બનાવવાની છે અને એને બરાબર સાતળી લેવાની છે। હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી લઈશું અને એને ત્યાં સુધી સાતળશું કે જ્યાં સુધી એમાંથી તેલ બહાર ના આવી જાય। તેલ બહાર આવી ગયું છે અને આપણી ડુંગળી બરાબર કૂક થઈ ગઈ છે। તો હવે 1 મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરી છે અને ત્યારબાદ આદું અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે 1.5 ચમચી। હવે બધું જ બરાબર હલાવી લેવાનું છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો, અને ખૂબ જ જોરદાર તુવેરનું શાક બનવાનું છે, જે તમને ખૂબ જ પસંદ પડશે। તમે તમારા ઘરે જરૂરથી બનાવજો। અને 3 થી 4 ટમેટાં મીડિયમ સાઇઝના લીધા છે અને એની એક પેસ્ટ બનાવી લીધી છે કે જેથી આપણે આસાનીથી ચડી જાય। અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે। મીઠું એડ કરવાથી આ ટમેટાનો પલ્પ તરત જ ચડી જાય છે અને હવે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતળી લેવાનું છે। અને ત્યારબાદ હવે થોડો મીઠો લીમડો એડ કરીશું। એ આપણે વઘારમાં પણ એડ કરી શકીએ, પણ આપણે અત્યારે પાછળથી એડ કર્યો છે અને એને ઢાંકીને ધીમા તાપ ઉપર કૂક થવા દેવાનું છે। તેલ સેપરેટ થઈ ગયું છે તો હવે આપણે સૂકા મસાલામાં હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર, આ મસાલા એડ કરી દીધા છે। મિત્રો, મારી આ કુકિંગ ચેનલ અમરીશ ફૂડ વર્લ્ડ ઉપર 500થી વધારે વિડીયો છે મિત્રો। તમે દરેક વિડીયો જોજો, તમને ખૂબ જ ગમશે અને મને કોમેન્ટ કરજો। કિચન કિંગ મસાલો એડ કરવાનો છે મિત્રો। કિચન કિંગ મસાલો તુવેરના શાકમાં ખૂબ જ સરસ લાગે છે, તો આપણે અડધી ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો એડ કરી દીધો છે અને હવે બધું જ બરાબર હલાવીને મિક્સ કરી દેવાનું છે। હવે ગળપણ માટે આપણે થોડું ગોળ એડ કરીશું, કારણ કે આ શાકમાં થોડું ગળપણ હોય ને તો આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। ગોળને બદલે તમે ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકો છો। અને હવે આ બધા જ મસાલા મિક્સ કરીને તેલ સેપરેટ થાય ત્યાં સુધી આને હલાવતા રહેવાનું છે। 5 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દીધું છે અને તેલ સેપરેટ થઈ ગયું છે। તો હવે આપણે લગભગ 100 ml જેટલું પાણી એડ કરીને ફરી એકવાર સારી રીતે હલાવી લઈશું અને આપણી આ લીલી તુવેરના શાકની ગ્રેવી બરાબર તૈયાર થઈ ગઈ છે। હવે સ્વાદ મુજબ લીંબુનો રસ એડ કર્યો છે અને ત્યારબાદ બાફેલી તુવેરને એડ કરી દેવાની છે। આપણે 500 ગ્રામ લીલી તુવેરના દાણાને બાફી લીધા હતા અને એને હવે આપણે આ ગ્રેવીમાં એડ કરી દીધા છે। મિત્રો, અમુક શાક તો 12 મહિના મળતા હોય છે, પણ કેટલાક શાક એવા હોય છે કે જે ફક્ત સિઝનમાં મળતા હોય છે। તો આપણે સિઝનમાં આ શાકનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ લીલી તુવેર તો પ્રોટીનથી ભરપૂર છે, એ સિવાય એમાં ઘણા બધા વિટામિન્સ પણ છે। તો આ રીતે આપણે શાક બની ગયું છે તો એને જરા ટેસ્ટ કરી લઈએ, ચાખી લઈએ, કારણ કે આ શાક છે ને એ જનરલી રોટલા ભાખરીને પરોઠા સાથે ખાવાની મજા આવે છે, પૂરી સાથે પણ ખાવાની મજા આવે છે, પરંતુ ચરોતર સાઈડ લોકો છે ને એને બ્રેડ સાથે ખાય, શેકેલી બ્રેડ સાથે। પરંતુ આપણે તો આપણી જે પસંદ હોય એ રીતે આપણે ખાવું જોઈએ। થોડા આપણે લીલા મરચાં એડ કર્યા છે અત્યારે, કે જેનો ક્રંચ ટેસ્ટ આવે છે ને એ ખરેખર ખૂબ મજા આવે છે। અને થોડું પાણી એડ કરીને અને રસાને બરાબર સેટ કરી લેવાનો છે। ગેસની ફ્લેમ હજુ આપણે ધીમી રાખેલી છે અને થોડું હજી એને આપણે બોઇલ આવે ત્યાં સુધી થવા દેવાનું છે। અને હવે ફરી એકવાર ટેસ્ટ કરી લઈએ તો એકદમ પરફેક્ટ સ્વાદ થઈ ગયો છે મિત્રો। તેલ પણ સેપરેટ દેખાય છે। તો હવે આપણે ગાર્નિશિંગ કરી લઈએ।
લીલું લસણ અને કોથમીર એડ કરવાની છે અને થોડી ડુંગળી પણ એડ કરીશું. અને આ રીતે આપણે શાક તૈયાર થઈ ગયું છે. તો એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો વાવ, ધુવાળાદાર અને કેટલું સરસ શાક છે. અને મિત્રો, લીલી તુવેર ન હોય ને છતાં આપણે જો લીલી તુવેરનું શાક બનાવવું હોય તો સૂકી તુવેરને પણ તમે પાણીમાં પલાળીને બાફીને એનું શાક બનાવી શકો છો. અને તમે જો કહેશો તો એનો વિડીયો પણ હું યુટ્યુબ ઉપર અપલોડ કરી દઈશ. આ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને આપણે આજે બ્રેડ સાથે સર્વ કરવાનું છે. તો આ રીતે આપણે બ્રેડને ઘીમાં શેકી લીધી છે. ઘી અથવા માખણમાં શેકી લેવાની હોય છે. અને ત્યારબાદ સાઈડમાં સલાડમાં તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. તો હું થોડી ઓનિયન એડ કરું છું. પરંતુ આ જે તુવેરનું શાક છે ને એને એકદમ સજાવીને સર્વ કરાતું હોય છે. તો એના માટે આપણે લીલું લસણ, ડુંગળી અને સેવ કે જેનાથી આપણે શાકને ખૂબ સરસ રીતે સજાવી લીધું છે. ખૂબ જ સરસ શાક દેખાય છે. અને તમારા ઘરે જ્યારે મહેમાન આવ્યા હોય ને ત્યારે તમે આવું સરસ મજાનું શાકને આવી પ્લેટ બનાવીને ખવડાવશો ને, મહેમાન ખુશ થઈ જશે મિત્રો, ઇમ્પ્રેસ થઈ જશે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરજો, આપણી ચેનલને સપોર્ટ કરજો. તો મિત્રો, આવી જ રીતે હું નવી નવી ડીશ લઈને તમારા માટે આવતો રહીશ. ફરી મળીએ એક ખૂબ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો.